નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 11 સાયન્સમાં વિષય ગણિત પ્રકરણ નંબર 1 ગણ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 ગણ શીખતા પહેલાં અમુક સંખ્યાઓની બેઝિક માહિતી આપણને હોવી જરૂરી છે, તો જ આપણને આ પ્રકરણ આવડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડીક બેઝિક માહિતી અંકો વિશે જાણીએ. તો ઘણી બધી સંખ્યાઓ આવેલી હોય છે અને બધી સંખ્યાઓને અલગ અલગ સમૂહમાં વિભાજિત કરેલી હોય છે. તો એના પ્રકાર છે. પહેલો પ્રકાર પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય, બરાબર. તો પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય તો તેમાં કયા પ્રકારની સંખ્યા આવે, એટલે કેવા કેવા પ્રકારના અંકો આવે? તો કે 1, 2, 3, 4, 5 ... અસંખ્ય. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ n વડે દર્શાવાય અને તેમાં 1 થી શરૂ થઈને 2, 3, 4, 5 એમ અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. હવે આપણને એમ પૂછે પ્રાકૃતિક સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કઈ? તો કે 1. મોટામાં મોટી સંખ્યા? તો કે મેળવી શકાય નહીં, કારણ કે અસંખ્ય છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવાય અને પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો કે 0, 1, 2, 3, 4, 5 એમ અસંખ્ય સુધી. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવાય તો તેમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? 0. હવે અહીંયા 1, 2, 3, 4, 5 આ તો બધી પ્રાકૃતિક સંખ્યા હતી, તો પૂર્ણમાં પણ આવે છે. તો કહી શકાય કે દાખલા તરીકે સમજાવું, 2 છે એ કઈ સંખ્યા? તો તેના પ્રાકૃતિક કહેવાય ને પૂર્ણય કહેવાય, બંને કહી શકાય. એવી રીતના 5 છે તો તે પ્રાકૃતિકમાં આવે કે પૂર્ણમાં? તો કે પ્રાકૃતિકમાં પણ આવે અને પૂર્ણમાં. 100 કીધા દાખલા તરીકે, તો 100 કેમ આવે? પૂર્ણમાં પણ આવે અને પ્રાકૃતિકમાં પણ આવે, કારણ કે આ અસંખ્ય સુધી વિસ્તરેલી છે. ત્રીજી પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવવામાં આવે. તેમાં ઋણ સંખ્યાઓ 0 અને ધન સંખ્યાઓ આવેલી હોય છે. કે માઇનસની જેટલી સંખ્યા હોય તે બધી જ પૂર્ણાંકમાં આવેલી હોય, પ્લસની જેટલી સંખ્યા હોય તે પણ બધી જ પૂર્ણાંકમાં આવેલી હોય અને 0 પણ આવેલું હોય. દાખલા તરીકે તમને એમ પૂછે કે -100 પૂર્ણાંક સંખ્યા છે, તો -100 માઇનસ કેટલી છે આમાં? અસંખ્ય સુધી. તો કે હા, -100 પૂર્ણાંક સંખ્યા છે. હવે એમ પૂછે 1 લાખ પૂર્ણાંક સંખ્યા છે, તો કે હા, 1 લાખ છે એક પ્રકારની પૂર્ણાંક સંખ્યા છે, કારણ કે 1 લાખ છે એ કેમાં આવે છે? પૂર્ણાંકમાં આવે છે, ધન સંખ્યાઓ, કારણ કે તે અસંખ્ય સુધી વિસ્તરેલી છે. ચોથી સંખ્યા સમય સંખ્યા. તો પીના છેદમાં q સ્વરૂપવાળી. કેવી? પીના છેદમાં q સ્વરૂપવાળી, જ્યાં q 0 હોવો જોઈએ નહીં, તથા n, w અને z આ બધી સંખ્યાઓ સમય સંખ્યામાં આવે. જો સમજાવું તમને, પીના છેદમાં q સ્વરૂપવાળી સંખ્યા એટલે કેવી સંખ્યા? દાખલા તરીકે તમને એમ કહે કે 5/7. સમજાણું? તો આ કઈ સંખ્યા થઈ? સમય સંખ્યા. હવે તમને એમ પૂછે -3/8 આ કઈ સંખ્યા થઈ? તો કે સમય સંખ્યા. પણ છેદમાં 0 હોવો જોઈએ નહીં. દાખલા તરીકે 5/0, તો આ સમય સંખ્યા કહેવાય નહીં. એક નિયમ છે, છેદમાં 0 આવવો જોઈએ નહીં. એટલે 5/0 હોય તો તે સમય સંખ્યા નથી. ખાસ હવે એક વસ્તુ જોઈએ, પ્રાકૃતિક સંખ્યા જે હતી બધી જ સંખ્યા શેમાં આવી? પૂર્ણ સંખ્યામાં આવી. અહીંયા 1 થી શરૂ થઈ 2, 3, 4 એમ અસંખ્ય સંખ્યાઓ હતી, તે બધી જ સંખ્યાઓ પૂર્ણમાં આવે. એવી રીતે બધી જ પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3 આ બધી જ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે. જોઈ શકાય 0, 1, 2, 3 એમ અસંખ્ય સુધી. એવી જ રીતના બધી જ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓમાં આવશે. એટલે મેં અહીંયા લખી નાખ્યું n, w અને z. જો n, w, z પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક આ બધી જ સંખ્યાઓ તમારે શેમાં આવે? સમયમાં તો આવે ને આવે જ. હવે
અસમય સંખ્યા, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ એક અલગ પડતી સંખ્યા છે. પ્રાકૃતિક પૂર્ણમાં આવી, પૂર્ણાંકમાં આવી, પૂર્ણાંક સમયમાં આવી, પરંતુ અસમય છે એ એક અલગ પ્રકારનો સમૂહ છે, જેમાં વર્ગમૂળવાળી સંખ્યા, ઘનમૂળવાળી સંખ્યા અને પોઈન્ટવાળી સંખ્યા એટલે કે દશાંશ સંખ્યાઓ આવેલી હોય છે. વર્ગમૂળવાળી, ઘનમૂળવાળી અને પોઈન્ટવાળી સંખ્યાઓ એ શેમાં આવેલી હોય? અસમયમાં. અને અસમયમાં પ્રાકૃતિક, પૂર્ણાંક, સમય આ ચારમાંથી કોઈ પણ પ્રકારની અસમયમાં આવશે નહીં. આ સ્પેશિયલ છે. વર્ગમૂળ, ઘનમૂળ અને પોઈન્ટવાળી 3 પ્રકારની સંખ્યાઓ ખાસ કરીને અસમય સંખ્યાઓમાં આવતી હોય છે. અહીંયા તમને સમજાવું. દાખલા તરીકે વર્ગમૂળ 7, તો વર્ગમૂળ 7 નું વર્ગમૂળ નીકળ્યા નહીં, તો જેનું વર્ગમૂળ નીકળ્યા નહીં તો એ કઈ કહેવાય? અસમય. પરંતુ હું તમને એમ કહું કે વર્ગમૂળ 4, તો વર્ગમૂળ 4 નું વર્ગમૂળ નીકળે કેટલું થાય? 2. તો આને આપણે અસમય કહીશું નહીં. ખાસ ધ્યાન રાખજો. જેમનું વર્ગમૂળ નીકળી જતું હોય, ઘનમૂળ નીકળી જતું હોય, તો તે સંખ્યાને અસમય કહીશું નહીં. હા, તેને તમે પ્રાકૃતિક, પૂર્ણાંક, સમય એમાં આવી શકતી હોય, પરંતુ અસમયમાં આવે નહીં. ખાસ વર્ગમૂળ નીકળવું જોઈએ નહીં. વર્ગમૂળ 15 લઈ લો, આનું વર્ગમૂળ નીકળે તો કે ન નીકળે, તેથી આ અસમય કહેવાય. પરંતુ વર્ગમૂળ 16, તો વર્ગમૂળ 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. તો વર્ગમૂળ નીકળી ગયું, 4 જવાબ આવ્યો, તો તે કહી શકાય પ્રાકૃતિક, પૂર્ણાંક, સમય કોઈ પણ કહી શકાય. બીજી વસ્તુ કે ઘનમૂળની વાત કરી. સેમ વર્ગમૂળમાં જે આપણે શીખ્યા એવી રીતના ઘનમૂળમાં દાખલા તરીકે 8 નું ઘનમૂળ કે, તો 8 નું ઘનમૂળ કેટલું થાય? તો કે 2, કારણ કે 2 દુ 4 ને 4 દુ 8. 8 નું ઘનમૂળ 2 થાય છે. ઘનમૂળ નીકળી ગયું, ઘનમૂળ નીકળે છે, તો આને અસમય કહીશું નહીં. ઘનમૂળ નીકળવું જોઈએ નહીં. દાખલા તરીકે ઘનમૂળ 9 લઈ લો. ઘનમૂળ 9, તો 9 નું ઘનમૂળ ન નીકળે, તો આને આપણે અસમય સંખ્યા કહીશું. આને કહી શકાય, પરંતુ આને કહી શકાય નહીં. વર્ગમૂળ ન નીકળવું જોઈએ, ઘનમૂળ પણ ન નીકળવું જોઈએ. એવી બધી સંખ્યાઓ અસમયમાં આવે. ત્યાર પછી વર્ગમૂળવાળી સમજાઈ ગઈ, ઘનમૂળવાળી. પોઈન્ટવાળી, તો પોઈન્ટવાળી દશાંશ સંખ્યા 3 પ્રકારની હોય છે. 3 પ્રકાર હોય છે એના: અનંત, આવૃત, અનાવૃત અને શાંત. આ 3 પ્રકારની પોઈન્ટવાળી સંખ્યાઓ આવે. દાખલા તરીકે અનંત આવૃત કહું તો કઈ રીતે હોય? દાખલા તરીકે 2.52 એમ સતત ચાલુ રહ્યા. આમાં કયો અંક સતત ચાલુ રહ્યો? 52. તો ટૂંકમાં આવી રીતના લખી શકાય 2.52 ઉપર 12. તો આ કઈ કહેવાય? અનંત આવૃત. આ 12 ની નિશાની મેં કીધી, આવૃતની નિશાની કહેવાય. બરાબર? તો આ સંખ્યા છે તે અસમયમાં આવશે નહીં. પોઈન્ટવાળી છે, મેં અહીંયા લખેલું છે, પરંતુ ખાસ ધ્યાન રાખજો, આ અસમયમાં નહીં આવે. એવી રીતના શાંત હોય. દાખલા તરીકે 2.25. બરાબર? આ એક પ્રકારની મેં સંખ્યા પોઈન્ટવાળી લખી, પરંતુ આ શાંત સંખ્યા કહેવાય. આ સતત ચાલુ નથી રહેતી, આવૃત કે અનાવૃત નથી, તો આને પણ આપણે અસમયમાં લેશું નહીં. અસમયમાં કઈ સંખ્યા આવશે કે પોઈન્ટવાળી હોય? દાખલા તરીકે 57 પોઈન્ટ, 2, 3, 5, 7, 8, 1, 3, 5, 6, 9, 2, 5, 8, 3, 4, 6. આમ સતત ને સતત ચાલુ જ રહેતી હોય. કોઈ પણ અંક સતત રિપીટ ન થતો હોય. જો અહીંયા સતત રિપીટ થતો હતો 52 એવી રીતના સતત રિપીટ થતો હતો, આમાં સતત રિપીટ થતો નથી. બરાબર? પોઈન્ટવાળી સંખ્યા અને પોઈન્ટ પછીના અંકો સતત રિપીટ થતા હોવા જોઈએ નહીં. તો આ સંખ્યાને આપણે અસમયમાં લઈશું. ખાસ ધ્યાન, પોઈન્ટવાળી સંખ્યા લેવાની છે, પરંતુ કેવી? અનંત અનાવૃત હોય તેવી. અનંત અનાવૃત જે હોય છે તેને આપણે અસમય કહીશું. અનંત આવૃત અને શાંતને આપણે અસમય કહીશું નહીં. ઓકે, સમજાઈ ગયું? ત્યાર પછી છઠ્ઠી વાસ્તવિક સંખ્યા.
તો વાસ્તવિક સંખ્યામાં કઈ સંખ્યા આવે તો કે બધા જ પ્રકારની સંખ્યા, બધા જ પ્રકારની સંખ્યા. કહેવાનો મતલબ એ છે પ્રાકૃતિક હોય તો તેને વાસ્તવિક કહી શકાય, પૂર્ણ હોય તોય તેને વાસ્તવિક કહી શકાય, પૂર્ણાંક હોય તોય તેને વાસ્તવિક, સમય હોય તોય વાસ્તવિક અને અસમય હોય તો પણ વાસ્તવિક. તમને જ્યાં પણ કોઈ પણ પ્રકારની સંખ્યા દેખાય એ સંખ્યા હંમેશા વાસ્તવિક સંખ્યા તો કહેવાય ને કહેવાય જ. આ ખાસ ધ્યાન રાખજો. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પહેલી વસ્તુ પ્રાકૃતિક સંખ્યા n વડે દર્શાવાય, 1 થી શરૂ થઈને 2 3 4 5 સતત ને સતત ચાલુ રહે, અસંખ્ય સુધી વિસ્તરેલી હોય. ત્યાર પછી બીજી પૂર્ણ સંખ્યા w વડે દર્શાવાય, જે 0 થી શરૂ થઈ 1 2 3 4 5 એમ અસંખ્ય સુધી વિસ્તરેલી હોય છે. ત્યારબાદ ત્રીજી પૂર્ણાંક સંખ્યા z વડે દર્શાવાય, જેમાં ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અને 0 આવેલા હોય છે. ત્યાર પછી સમય સંખ્યા q વડે દર્શાવાય, p/q સ્વરૂપવાળી તમામ સંખ્યા સમય સંખ્યામાં આવે, જ્યાં q એટલે કે છેદ 0 હોવો જોઈએ નહીં. પરંતુ આમાં n w z આ ત્રણ ઉપરની જે સંખ્યા છે પ્રાકૃતિક, પૂર્ણાંક આ બધી જ સંખ્યાઓ સમયમાં પણ આવેલી હોય છે. અસમય સંખ્યા i વડે દર્શાવાય, એમાં વર્ગમૂળવાળી, ઘનમૂળવાળી અને પોઈન્ટવાળી. એમાં પણ આપણે શીખી ગયા કે જેનું વર્ગમૂળ નીકળવું જોઈએ નહીં તેવી સંખ્યા, ઘનમૂળ નીકળવું જોઈએ નહીં તેવી સંખ્યા અને પોઈન્ટવાળી પણ કેવી અનંત અનાવૃત જ હોવી જોઈએ. આ ત્રણ પ્રકારની સંખ્યાઓ અસમય સંખ્યામાં આવેલી હોય છે. ત્યાર પછી વાસ્તવિક સંખ્યા, તો વાસ્તવિક સંખ્યામાં કઈ સંખ્યા આવેલી હોય તો કે બધા જ પ્રકારની સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય, જેને r વડે દર્શાવવામાં આવે છે. હવે z પ્લસ, z માઇનસ, q પ્લસ, q માઇનસ, i પ્લસ, i માઇનસ, r પ્લસ, r માઇનસ આવી રીતે જ્યારે સંખ્યાઓ દર્શાવેલી હોય ત્યારે તેમને શું કહીશું? દાખલા તરીકે z પ્લસ, z શીખી ગયા આપણે પૂર્ણાંક સંખ્યાઓ, પણ કેવી પ્લસ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાનો ગણ, ધન પૂર્ણાંક સંખ્યાનો ગણ. z માઇનસ તો કે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગણ, ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગણ. q પ્લસ, q એટલે કઈ સંખ્યા? સમય સંખ્યા. તો કેવી તો કે પ્લસ વાળી એટલે કે ધન સમય સંખ્યાનો ગણ. q માઇનસ, માઇનસ એટલે ઋણ સમય સંખ્યાનો ગણ. તેવી જ રીતના i પ્લસ, i માઇનસ. i એટલે કઈ સંખ્યા? અસમય, પણ કેવી? અહીંયા પ્લસ આપેલું એટલે અસમય ધન સંખ્યાનો ગણ. ગણ એટલે સમૂહ, તો કે અહીંયા અસમય ધન સંખ્યાનો ગણ, અસમય ધન સંખ્યાઓનો સમૂહ. i માઇનસ ઋણ અસમય સંખ્યાનો ગણ. r પ્લસ ધન, r એટલે વાસ્તવિક સંખ્યા, ધન વાસ્તવિક સંખ્યાનો ગણ. r માઇનસ ઋણ વાસ્તવિક સંખ્યાનો ગણ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ઉપયોગમાં આવશે. z પ્લસ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, z માઇનસ તો કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, q પ્લસ તો ધન સમય સંખ્યાનો ગણ, q માઇનસ તો ઋણ સમય સંખ્યાનો ગણ. તેવી રીતના i પ્લસ તો કે ધન અસમય સંખ્યાનો ગણ, અહીંયા ધન અસમય સંખ્યાનો ગણ આવશે. બરાબર? i પ્લસ ધન અસમય સંખ્યાનો ગણ, i માઇનસ ઋણ અસમય સંખ્યાનો ગણ, r પ્લસ એટલે કે વાસ્તવિક સંખ્યા, ધન વાસ્તવિક સંખ્યાનો ગણ, r માઇનસ ઋણ વાસ્તવિક સંખ્યાનો ગણ. હવે ગણ શબ્દ આવે એટલે ગણ એટલે એક પ્રકારનો સમૂહ થાય. અહીંયા સંખ્યાઓની વાત થયેલી છે એટલે કે સંખ્યાઓનો સમૂહ એટલે કે સંખ્યાઓનો ગણ કહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો?